પિતૃવંશે મૃતા એ ચ માતૃવંશે ચ એ મૃતા। આપણે પિતૃદોષની અંદર શું કહીએ છીએ, કયા કયા પ્રકારના પિતૃને આપણે પેલું રાખીએ કે પિતૃવંશે મૃતા એ ચ, મારા પિતૃકુળની અંદર ચાહે બાપા કાકા દાદા આ બધા પિતૃવંશની અંદર આવે। પિતા પ્રપિતા વૃદ્ધ પ્રપિતા, માતા પ્રમાતા વૃદ્ધ પ્રમાતા, મામા માસી મોસાળ કાકા કાકી કુટુંબ આ બધાને ગણીએ હે। તો ઘણી વખત આ પ્રશ્ન વારંવાર આ દરેકને રહેશે, માટે આપણે આની ચર્ચા આજે કરી રહ્યા છીએ કે પિતૃદોષના માટે આપણે પિતૃ શાંતિ માટે અમાસને શા માટે પ્રાધાન્ય આપીએ છીએ। કોઈ પણ વ્યક્તિ એમ કે અમાસના દિવસે પીપળે જળ ચડાવો તો પિતૃઓ રાજી રહે, કારણ કે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, ભગવાને કહ્યું છે કે દરેક વૃક્ષમાં હું પીપળો છું। તો એ પીપળે ચડાવેલું જળ એ ભગવાન શ્રી હરિકથા નારાયણને ચડે છે, અને એ જ ભગવાન જનાર્દન વાસુદેવ એ આપણા પિતૃઓનો ઉદ્ધાર કરે છે, માટે પીપળે જળ ચડાવવાનો વિધિ બતાવ્યો છે। પણ એ અમાસના દિવસે શા માટે? તો 12 જે આપણે 15 તિથિ છે શુક્લ પક્ષની, 15 તિથિ છે કૃષ્ણ પક્ષની, દરેક તિથિને પોતાના સ્વામી છે અને એ સ્વામીનું સ્વામિત્વ ભોગવે છે તિથિ, અને એટલા માટે અમાસનું જે સ્વામિત્વ જે છે એ આમ તો રાહુ ભોગવે છે, પણ એને પિતૃના પ્રતીક તરીકે આપણે રાખીએ છીએ, માટે પિતૃઓ માટે અમાસને મહત્ત્વની માનવામાં આવે છે। અમાસના દિવસે પિતૃઓનું કરેલું શ્રાદ્ધ, પિતૃઓનું કરેલું તર્પણ, પિતૃઓનું કરેલું પિંડદાન, પિતૃઓ પાછળ કરેલું દાન એ અસંખ્ય ફળની પ્રાપ્તિ કરાવડાવે છે। અમાસના દિવસે પાણી અને દીવો કરવામાં આવે તો પૂર્વજો ખૂબ રાજી રહે છે। અમાસના દિવસે તુલસી ક્યારેય પ્રદક્ષિણા કરવામાં આવે તો પિતૃઓ બહુ જ પ્રસન્ન બને છે। અમાસના દિવસે નજીકમાં કોઈ પીપળો હોય તો પીપળાના વૃક્ષના ઝાડની નીચે બેસી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને પૂર્વજોને યાદ કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય। કોઈ પણ સારું કર્મ જ્યારે કરતા હોઈએ ત્યારે એક વસ્તુનો વિચાર કરીએ કે મારા પિતાને આનાથી કેટલી શાંતિ થશે, મારી માતાને કેટલી શાંતિ થશે, મારા પૂર્વજોને કેટલી શાંતિ થશે। ખાલી તમે એના નામનો ઉલ્લેખ કરો અને એ પછી તમે કામકાજ શરૂઆત કરો, અથવા કામકાજની પૂર્ણાવતિ સમયે જે ફળ પ્રાપ્ત થયું છે એનો શ્રેય તમે તમારા પિતૃઓને અર્પણ કરો તો એ પ્રમાણે પિતૃઓ શાંતિને પ્રાપ્ત થાય છે। આમ તો ક્યાંક જળ દ્વારા પિતૃઓ જલે એક બિંદુ માત્ર પાણીનું એક બિંદુ જેને કહી શકાય એનાથી પણ પૂર્વજો રાજી થતા હોય છે, અને એમાં ખાસ કરી પાણીમાં તલ ઉમેરવામાં આવે, એની અંદર પંચામૃત ઉમેરવામાં આવે, તુલસીનું દલ ઉમેરવામાં આવે, દર્ભ કહેતા ડાફડો ઉમેરવામાં આવે, અને ત્યારબાદ એ જળ જો પૂર્વજોના નામથી પીપળે રેડવામાં આવે તો સારા ફળની પ્રાપ્તિ થાય છે। તો હવે વસ્તુ સ્થિતિ બીજી એ બને કે કેટલા પ્રકારના પિતૃદોષ ગણાય છે। સામાન્ય ઘણી વખત આપણા પૂર્વજો આપણને એક સારા આશીર્વાદ પ્રદાન કરતા હોય છે, મૃત્યુ પછી પણ એ જીવ હંમેશા પોતાના પરિવારનું કલ્યાણ કેમ થાય એની જેની ભાવના હોય છે, અને એવા પિતૃઓ હંમેશા પરિવારને પૂરી પ્રસન્નતા આપતા હોય છે। ઘણી વખત સંતાનોની સુખાકારીમાં વધારે પિતૃઓના આશીર્વાદ જો થાય તો એના કારણે સંતાનો કયાગ્રા અને ડાયા, વિવેકી અને સાથે સાથે વિદ્યાવાન થતા જોવા મળે છે। પિતૃઓ જ્યારે રાજી થાય ત્યારે પત્ની અને પરિવારમાં ખૂબ જ સારો આનંદ થાય છે। પણ એમાં 3 પ્રકારના પિતૃદોષ છે, એક સૌમ્ય પિતૃદોષ છે, એક પિતૃદોષ છે, અને એક તીવ્ર પિતૃદોષ છે। જેમાં તીવ્ર પિતૃદોષ 6ઠા 8મા અને 12મા સ્થાનમાં જ્યારે રાહુ સૂર્ય સાથે યુતિમાં હોય ત્યારે જોવા મળે। તો પ્રીતિકર અને અશાંતિકર આ બંને પ્રકારના પિતૃદોષ કુંડળીના આધારે જોઈ શકાય છે। માનસિક અશાંતિ, શરીરની પીડા એ પણ પિતૃદોષનું કારણ હોઈ શકે છે। ઘણી બધી બાબતો પિતૃ વિશે આપણે જોઈ શકીએ છીએ, પણ અમાસના દિવસે એટલે આજના દિવસે કરેલું પિતૃનું શ્રાદ્ધ ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે છે। જય ગણેશ।